સિંગણપોળની કૃષ્ણનગર સોસાયટીમાં સ્વદેશી મિશનને વેગ આપવાની અનોખી પહેલ જોવા મળી। સિંગણપોળ સ્થિત કૃષ્ણનગર સોસાયટીના રહીશોએ સ્વદેશી અપનાવવાની એક અનોખી પહેલ કરી છે। નવરાત્રિના તમામ 9 દિવસો દરમિયાન ફક્ત સ્વદેશી વસ્ત્રો જ પહેરવાનો તેમણે સંકલ્પ લીધો છે। આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વદેશી અભિયાનને વેગ આપવાના હેતુથી કરવામાં આવી રહ્યો છે। સોસાયટીના રહીશોએ બહારનો ખોટો ખર્ચ ટાળતા ઘરના આંગણે જ ગરબા રમવાનો નિર્ણય લીધો છે। આ મુહિમ સરળતા અને આત્મનિર્ભરતાની ભાવના પર ભાર મૂકે છે। ખાસ કરીને સોસાયટીની મહિલાઓએ પોતાના હાથે જ પોતાના માટે ચણિયાચોળી અને અન્ય પોશાક તૈયાર કર્યા છે। નવરાત્રિના દરેક દિવસે તેમણે આ જાતે બનાવેલી સ્વદેશી વસ્તુઓ જ પહેરીને તેમના સંકલ્પને આગળ વધાર્યો છે। સોસાયટીના તમામ રહીશોએ આ સ્વદેશી મુહિમને ભરપૂર પ્રતિસાદ આપ્યો છે અને આ નિર્ણયનું સમર્થન કરી તેને ખૂબ વધાવી લીધો છે। બોલો, મારું નામ કળથિયા યશ મુકેશભાઈ છે। હું કૃષ્ણનગર સોસાયટીમાં રહું છું। અમે 9 દિવસ અહીંયા સૌ સાથે હળીમળીને ગરબા રમીએ છીએ, એક જ પરિવારની જેમ ગરબા રમીએ છીએ। અને મેઇન વાત તો એ છે કે અમે 9 દિવસ મમ્મીએ જે જાતે ભરત ગૂંથણ કરીને અમારા કુર્તા બનાવેલા છે, એમની ચણિયાચોળી કરી 9 દિવસ એ જ કપડાં પહેરેલા છે, કદાચ કોઈ બહાર રમવા પણ નથી ગયું। જેમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીએ આહવાન પ્રમાણે બધું સ્વદેશી જ વાપરેલું છે। કોઈ વિદેશી વસ્તુ કે એનો કોઈ વિદેશી વસ્તુનો બહિષ્કાર કરેલો છે। અમે કોઈ બહાર રમવા નથી જતા, એક સોસાયટીમાં પરિવાર છે એ જ રીતે રમીએ છીએ। શું લોકોને આહવાન કરશો આવનારા સમયમાં લોકોને આહવાન તો એ જ કરીશ કે તે પણ અમારી જેમ આ રીતે આગળ વધે। અને દિવાળી આવી રહી છે તો પછી ત્યારે ઘણું બધું વિદેશી વસ્તુઓ આવતી હોય, પણ એ વિદેશીની આપણા ભારતમાં અત્યારે ઘણું બધું બનવા માંડ્યું છે। જે કંઈ જરૂરતી વસ્તુ છે તેનો ઉપયોગ કરે, વિદેશી વસ્તુનો બહિષ્કાર કરે, જેથી ભારતને સપોર્ટ મળે। આપનું નામ? સંજય કાનાણી। શું કહેશો, કઈ રીતનું આયોજન? અમે દર વર્ષે આયોજન કરીએ છીએ કોઈ પણ તહેવારનું, ગરબા રમીએ છીએ અને માતાજીની આરાધના કરીને મજા આવે છે સોસાયટીમાં ગરબા રમવાની। અને એક વસ્તુ અમારે એ સંદેશ દેવાનો છે લોકોને કે સોસાયટીમાં જે આયોજનો થતા હોય એમાં રહેવું જોઈએ, બહાર પાર્ટી પ્લોટમાં જવું જોઈએ નહીં, જેથી દેશની પરંપરા જળવાઈ રહે। અને એક માનનીય વડાપ્રધાન મોદીજીના આહવાન પ્રમાણે કે દેશની વસ્તુ અપનાવવી જોઈએ, વિદેશી વસ્તુ અપનાવવી નહીં જોઈએ। અને મહિલાઓને ગૃહ ઉદ્યોગ મળી રહે એ હેતુથી દેશમાં બધી વસ્તુ આપણા દેશમાં બનાવવી જોઈએ, જેથી કરીને દેશનો પૈસો દેશમાં જ રહે। એ આપણા દેશમાં શું નામ તમારું? મારું નામ માનસી મોરડિયા છે। માનસીબેન, કઈ રીતનું સોસાયટીમાં આયોજન, એની પાછળ હેતુ શું? સોસાયટીમાં અમારા વડીલો ખૂબ સરસ મજાનું આયોજન કરે છે। તેમનો મુખ્ય હેતુ છે કે સોસાયટીની દીકરીઓ સોસાયટીમાં જ રહે, બહાર ડોમમાં ન જવું પડે, એના માટે અમારા વડીલો અહીં સરસ મજાનું આયોજન કરે છે। અને જેમ નરેન્દ્ર મોદીએ આહવાન આપ્યું છે કે સ્વદેશી વસ્તુઓને અપનાવીએ, તો મારું યુવા વર્ગને એટલી વિનંતી છે કે આપણી દિવાળી નજીક આવે છે તો આપણે આપણા સ્વદેશમાં જ બનેલી વસ્તુને અપનાવીએ, જેથી કરીને આપણો રૂપિયો આપણા દેશમાં જ રહે। કઈ રીતે સોસાયટીમાં ચણિયાચોળી બનાવીને પહેરી? અમારી મહિલાઓએ 2 થી 3 મહિનાની ખૂબ મહેનતથી ચણિયાચોળીઓમાં સરસ મજાનું ભરત ગૂંથણ કરીને આપણી સાંસ્કૃતિકને જીવિત રાખે છે અને એ ચણિયાચોળી પહેરવાની મજા કંઈક અલગ જ હોય છે।